નમસ્કાર ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેમાં અરબ સાગરની અંદર સક્રિય થયેલી નવી સિસ્ટમ, નવું સર્ક્યુલેશન ખૂબ જ પ્રમાણની અંદર તીવ્ર બનતું જોવા મળ્યું છે અને આ નવા સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ સતત બદલો જોવા મળ્યો છે। ગુજરાત ઉપર ઠંડા અને ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ નવી સિસ્ટમની અસરના કારણે ગુજરાતના વાતાવરણની અંદર મોટો બદલો જોવા મળ્યો છે। બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને અરબ સાગરના વિસ્તારો સુધી આ નવું સર્ક્યુલેશન, આ નવી સિસ્ટમ, આ લો પ્રેશર વધુ પ્રમાણની અંદર મજબૂત બનતું જોવા મળ્યું છે અને જેનો સ્ટ્રાપ બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને અરબ સાગરના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે અને આ સિસ્ટમના કારણે અનેક વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ જોવા મળી રહી છે, જેના ભાગરૂપે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠા અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે, જેના કારણે પવનની ઝડપ 80 કિલોમીટરથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના ભાગરૂપે ગુજરાતના વાતાવરણની અંદર પણ સતત પલટો અને બદલાવ જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર ઠંડુ અને વાદળ છવાયું વાતાવરણ જોવા મળ્યું છે અને અનેક જગ્યા ઉપર ભારે વાદળો સાથે ફરી એકવાર ધીમા હળવા વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે પણ દર્શાવવામાં આવી રહી છે। તમે અત્યારે જોઈ શકો છો કે ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે, જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ધીમા અને હળવા વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે, જેના કારણે ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે, જેના ભાગરૂપે 23 તારીખ, 24 તારીખ અને 25 તારીખ દરમિયાન સિસ્ટમનું જોર તીવ્ર અને મજબૂત બનતું જોવા મળી શકે છે અને સિસ્ટમનો સ્ટ્રફ અરબ સાગરના વિસ્તારોથી લઈને સંપૂર્ણ વિસ્તારોની અંદર આ ઘેરાવો તીવ્ર બની રહ્યો છે, જેના ભાગરૂપે આવી રીતે અરબ સાગરમાંથી આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી છે, જેના ભાગરૂપે ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાતની અંદર વરસાદી માહોલ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસરના કારણે ભારે પવન સાથે ધીમો અને હળવો વરસાદી માહોલ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે। જેમાં જિલ્લાઓ પ્રમાણે વિસ્તૃત માહિતી મેળવીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર ધીમો ને હળવો વરસાદી માહોલ આ નવી સિસ્ટમના કારણે જોવા મળી શકે છે। તો એ સાથે જ તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળ્યું છે, જેની અંદર ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વાતાવરણની અંદર મોટો પલટોને બદલાવ જોવા મળશે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે। તેની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ ધીમો ને હળવો વરસાદી માહોલ આ નવી સિસ્ટમના કારણે જોવા મળી શકે છે। તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ સિસ્ટમ વધુ પ્રમાણની અંદર તીવ્ર બનતી જોવા મળી છે। સાથે જ કચ્છની અંદર ખાવડ, નળિયા અને ગાંધીધામના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ તીવ્ર બનવાની સાથે ભયંકર સ્વરૂપની અંદર ફેરવાતી જોવા મળશે, જેના ભાગરૂપે ગુજરાતની અંદર હવે આવનાર 24 કલાક દરમિયાન અત્યંત ભારે પવનો ફૂંકાશે અને જેના કારણે ઠંડીના પ્રમાણની અંદર પણ ખૂબ જ વધારો જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર સૌથી વધારે ઠંડી નળિયાના વિસ્તારોની અંદર 11 સેલ્સિયસથી લઈને 16 સેલ્સિયસ જેટલું હાલ અત્યારે ઠંડુ વાતાવરણ ગુજરાતની અંદર નળિયાની અંદર સૌથી વધારે ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જેમ જેમ સિસ્ટમ અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી જોવા મળશે, એટલે કે આવી રીતે આ સિસ્ટમ અહીંયાથી આગળ વધતી જોવા મળશે, તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર હજી પણ પલટો આવી શકે છે। સિસ્ટમ અરબ સાગરની અંદર અત્યંત તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે। આ સંપૂર્ણ વિસ્તારોમાં આ સિસ્ટમનો ઘેરાવો ભયંકર સ્વરૂપની અંદર ફેરવાતો જોવા મળ્યો છે અને જેના ભાગરૂપે
23 તારીખ, 24 તારીખ અને 25 તારીખ દરમિયાન આ સિસ્ટમનું જોર બંગાળની ખાડીના વિસ્તારોની અંદર અને અરબ સાગરના આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનો સાથે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે અને જેની અસર ગુજરાતના વાતાવરણની અંદર પણ જોવા મળશે, જેથી કરીને ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 25 કિલોમીટરથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદી માહોલ એટલે કે માવઠા સ્વરૂપીય વરસાદી માહોલ ફરી એકવાર જોવા મળી શકે છે। તે સાથે જ અનેક વિસ્તારોની અંદર હ્યુમિડિટીની અંદર પણ મોટો વધારો જોવા મળશે। આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઠંડુ વાતાવરણ મિત્રો જોવા મળી શકે છે। ગુજરાતની અંદર જે અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે જેનું ફક્ત એક જ કારણ જોવા મળ્યું છે, કારણ કે અરબ સાગરની અંદર સિસ્ટમનું જોર વધવાના કારણે આ સિસ્ટમ ગુજરાત ઉપરથી ઠંડા અને ભેજવાળા પવનો આવી રીતે પોતાની તરફ ખેંચી રહી છે, જેની અસરના કારણે ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે આજે અને આવનાર 3 દિવસો સુધી હજી ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે વરસાદી માહોલ પણ ગુજરાતની અંદર જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી આવનાર દિવસોને લઈને દર્શાવવામાં આવી રહી છે। અને અત્યારે ખાસ કરીને મદુરાઈના વિસ્તારો, બેંગલુરુના વિસ્તારોની અંદર સાથે જ વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદી માહોલ લઈને પણ મહત્વની આગાહી કરવામાં આવી છે, જેમાં પણ કેરળ, તામિલનાડુના વિસ્તારો, કર્ણાટકના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું અત્યારે સૌથી વધારે જોર જોવા મળ્યું છે, જેની અસરોના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ હાલ હવે વાદળ છવાયું વાતાવરણ, કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર ફરી એકવાર ભર શિયાળે કમોસમી વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતની અંદર હવે આવનાર 24 કલાક દરમિયાન વાતાવરણની અંદર મોટો બદલાવ અને પલટો જોવા મળશે અને પલટાની સાથે કમોસમી વરસાદ પણ મિત્રો જોવા મળી શકે છે। તો વરસાદ અને વાવાઝોડા અંગેની આવી તાજી નવી અપડેટો સૌ પ્રથમ મેળવવા માટે ખાસ કરીને ચેનલમાં મિત્રો નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।